પણ એક વાત, એક ડખો એ મને સમજાતો નથી. અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે, એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ. ગોપાલભાઈ, આપણે હારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ, ભાજપને કરીએ, તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે? સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. નો હાલે ને તો બોલો જય જવાન. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. અરે સાહેબ, ખેડૂત છીએ, એમ થોડા કઈ મૂંઝાઈને મરી જવાના. 162ની સરકારને જેને રોડે ચડાવી એવા મારા દેવતુલ્ય ખેડૂતો માટે જોરદાર તાલીઓ થઈ જાય. સાહેબ, જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા, ઈ ગામમાં ઓલા મુખ્યમંત્રી, કિસાન મંત્રી, જેટલા મંત્રીઓ એટલા બધા ગમબૂટ પહેરી નાટા મારી દીધા. આ ખેડૂતોની તાકાત છે, આ ખેડૂતોની એકતાની તાકાત છે. થોડા દિવસથી ટીવીમાં બહુ ચાલતું હતું કે મહા પેકેજ આપવામાં આવશે, બહુ મોટું રાહત આપવામાં આવશે. એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા, કંઈક બહુ મોટું કંઈક પેકેજ આપે તો લેવા જ નીકળીએ ગાંધીનગર. તો પેકેજની જગ્યાએ આપ્યું પડીકું, આપ્યું કે નહીં? ઈ પડીકાથી આ ખેડૂતોનો અવાજ બંધ કરવાનો ક્યાંક ને ક્યાંક એને ઈરાદો કર્યો. એ ભાઈ, એ પડીકાથી ક્યાંક અવાજ બંધ થાય એમ છે? થાય એમ છે? જ્યારથી આપણે ગુજરાતના પનોતા પુત્રોને દેશમાં ઉપર મોકલા છે, ત્યારથી આ ખેડૂતોની પનોતી બેઠી છે. એ પનોતીને કાઢવાની જરૂર છે. સાચું ખોટું? સાચું ને? એટલે આ પડીકા જે છે એ પડીકાથી ઘણાના સૂર બદલાણા છે. જે ઓલા ડાયરામાં જતા એ હવે જરાક ઓલું મોરું મોરું બોલવા લાગ્યા છે. ઈ કોણ તમે સમજી જશો, કારણ કે તમારી અમે અવારનવાર ઈ લોકો આવતા હોય છે. હારું, પણ એક વાત, એક ડખો એ મને સમજાતો નથી. અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે, એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ. ગોપાલભાઈ, આપણે હારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ, ભાજપને કરીએ, તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે? આપણે એમ કહીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. અમારી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 50,000 રૂપિયા દર હેક્ટરે આપે છે, એ રીતે અથવા તો એનાથી ને પણ સારું, એટલે કે ગુજરાત મોડલ છે એનાથી ને સારું આપવું જોઈએ. તો એનો જવાબ હારો કોંગ્રેસ કેમ આપે? એટલે આમાં કે કોક અને કઈક કરે કોક એના જેવું છે. પાછા ક્યાંક મુજરો કરે છે. એ શબ્દ વપરાય નહીં મારાથી, કારણ કે હું શિક્ષિત ઘરમાંથી અને શિક્ષિત બાળક છું. એટલે ભાઈ, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરે તમે એ ન કર્યું હોત ને, એટલે કે મુજરો, તો અત્યારે ક્યાંક તમે સત્તામાં હોત. એટલે તમે જે વાત કરો છો કે ભાઈ ખેડૂતોની, તો ભાઈ તમારે ખેડૂતોના ખ સાથે, ન ગામડા સાથે કે ન ખેતી સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. અને આજે પ્રશ્ન કરીએ સત્તા પક્ષને તો જવાબ એ કોંગ્રેસ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મૂળ વાંક ક્યાં છે ને એ ભાગ બટાઈનો હોવો જોઈએ કે એની દુકાન બંધ થઈ ગઈ, એટલે એલું કહેવાય ને, દુખે છે પેટમાં પણ કૂટે માથું. એટલે એની પેટમાં ત્યારે રડાય કે આ ગોપાલભાઈ કે ઈસુદાનભાઈ કે હેમંતભાઈ ખવા ઈ જો આગળ નીકળી ગયા તો અમારી દુકાનો બંધ થઈ જશે, અમારા રિસોર્ટ હમણાં નવા બનાવ્યા છે ઈ બંધ થઈ જશે. એટલે તકલીફ ત્યાં છે. અને બીજું, હમણાં તો નવું ટ્રેન્ડિંગમાં આવે છે, જ્યાં જ્યાં ગોપાલભાઈની, ઈસુદાનભાઈની, હેમંતભાઈની જ્યાં જ્યાં સભા હોય ત્યાં કોક આવે પ્રશ્ન પૂછવા માટે, બક 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 કરતા આવી જાય, ડખ 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 કરતા આવે. એટલે
ના આવે, આપણે કઈ વાંધો જ નથી, લોકશાહી છે, આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી, પણ જ્યાં પ્રશ્ન પૂછવાના હતા ત્યાં કેમ પ્રશ્ન ન પૂછ્યા? હમણાં ગત રોજની હું ગોપાલભાઈ ઇટાલિયાની ગાંધીધામની સભા જોતો હતો રાતે, તો એ ગાંધીધામની સભામાં હતા એ આગેવાનો આવીને પ્રશ્ન પૂછતા હતા. તો મારે એ આગેવાનોને કહેવાનું, ભાઈ ક્યારેય નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો કે સાહેબ વારાણસીની બેઠકમાં તમે જીતા છો તો અહીંયા તમે શું કામ કર્યું, ક્યારે પૂછવા ગયા? ત્યાં નહીં ગયા હોય. અમિત શાહ અમારા ગાંધીનગરથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, તો અહીંયા પૂછવા જાવ ને કે તમે અહીંયા શું વિકાસના કામ કર્યા, તો અહીંયા પૂછવા નહીં જાય. કેમ? કારણ કે અહીંયા ઢીંડા ભાંગી નાખે. સાચું ખોટું? બાકી જો પૂછવું જ હોય તો હું પ્રશ્ન આપું. આ જે ધારાસભ્ય હતા ગાંધીધામથી, એ ધારાસભ્યને જઈને પૂછો કે કચ્છમાં 50% શિક્ષકોની ખાલી જગ્યા છે, તમે શું કર્યું? પ્રશ્ન પૂછવા જ પૂછો. આ મુન્દ્રા પોર્ટ જે છે બાજુમાં, યા મુન્દ્રા પોર્ટમાંથી 5,000 કરોડનું 15,000 કરોડનું ડ્રગ્સ આવે છે, તો તમે શું કરો છો? એ ધારાસભ્યને જઈને પ્રશ્ન પૂછો ને. પણ નહીં પૂછી શકે. એ પ્રશ્ન ત્યાં નહીં પૂછે. પ્રશ્ન ગોપાલભાઈ ને કિશુદાનભાઈ ને કે હેમંતભાઈ ને પ્રશ્ન પૂછે, એટલે પ્રશ્ન પૂછે નો વાંધો નથી, પણ પ્રશ્ન ત્યાંય પૂછો કે તમારા ગાંધીધામથી નજીકમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે, જે કૌભાંડોનો અડ્ડો બની ગઈ છે, જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી, એ યુનિવર્સિટીમાં કૌભાંડ રોકવા માટે તમારા ધારાસભ્યએ શું કર્યું? જઈને પ્રશ્ન પૂછો. આ ગાંધીધામમાં સરકારી નોકરી રહેવા નથી દીધી, પ્રાઇવેટમાં મુન્દ્રામાં બધી જગ્યાએ જે તમામ જે સહકારી ક્ષેત્રો તેનું પ્રાઇવેટીકરણ કે ખાનગીકરણ કરી નાખ્યું, તો ત્યાં કેમ પ્રશ્ન નથી પૂછતા? એટલે આ નવો ટ્રેન્ડ ચાલ્યો છે. અને અહીંયા કોઈ પૂછવા માંગતો અને આવ્યા હોય તો ગોપાલભાઈ બોલવાના જ છે. એટલે કોઈની મનની મનમાં ન રહે, જેને જે પૂછવું હોય એ આવીને પૂછી શકે. અમે તમતારે ખુલ્લા મનથી ખુલ્લા દિલથી જવાબ આપવા માટે તૈયાર છીએ, પણ ક્યારેક એ પ્રશ્ન પૂછજો. કારણ કે એ આગેવાન શ્રી આવ્યા હતા ગાંધીધામથી, અને એને કહેવા માંગુ છું કે જ્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ તે વાણી વિલાસ કર્યો હતો અને જે બેનું દીકરી ઉપર ટિપ્પણી કરી હતી, તો ત્યારે જાહેર સભામાં જઈને પરસોત્તમ રૂપાલાભાઈને પ્રશ્ન પૂછવાતા ને, ક્યાં કેમ સિંહ મીંદડી બની જાય છે ભાઈ? ત્યાં કેમ નથી પૂછાતા પ્રશ્ન? એટલે પ્રશ્ન જે પૂછવાનો છે એ સત્તા પક્ષને પૂછવાનો છે, કારણ કે સત્તા પક્ષને સવાલ હોય, જેને કામ નથી કર્યું એને સવાલ હોય. એટલે પૂછો જઈને પ્રશ્ન એ હર્ષભાઈ સંઘવીને કે ભાઈ તમારા પ્રધાનમંત્રીએ, જે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે, એને 2018માં એવું કીધું હતું ખેડૂતોની આવક ડબલ થઈ જશે, પણ એ ખેડૂતોની આવક ડબલ ન થઈ, પણ એ ગૃહમંત્રી અને જે અત્યારના સુપર સીએમ છે એની આવક 5 ગણી થઈ ગઈ. જાવ ને, હિંમત હોય તો જઈને પ્રશ્ન પૂછો ને. ત્યાં નહીં પૂછાય. કેમ? ઢીંડા ભાંગી જાય. સાચું ખોટું? આપણે બધાય આ મંચના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે જે તમે પડીકું આપ્યું છે એ પડીકું અમને મંજૂર નથી. અમારી એક જ માંગ છે કે ભાઈ જે રીતે પૂંજીપતિઓના જે ચંદ પૂંજીપતિઓ છે એના તમે 21 લાખ કરોડ જો માફ કરી શકતા હોય, અદાણી જેવાના 32,000 કરોડ જો માફ કરી શકતા હોય, તો અમારા આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું શા માટે માફ ન કરી શકો? આ દેવતુલ્ય ખેડૂતોનું દેણું એ માફ થવું જોઈએ, નહીતર 2027માં આ ખેડૂતો ભાજપના સુપડા સાફ કરી નાખશે. આ માધ્યમથી સરકારને મેસેજ છે કે કૃષિ પ્રધાન દેશ હતો, આ છેલ્લા 78 વર્ષમાં તમે બધાએ ખેડૂતોનો ઉપયોગ કરીને ખુરશી પ્રધાન દેશ બનાવી નાખ્યો છે. એટલે તમને બધાને ખુરશીનો બહુ મોહ છે, પણ યાદ રાખજો, આ ખેડૂત નહીં હોય તો એ ખુરશીનું શું કરશો? એ ખુરશી પર બેસવા માટે પેટમાં અન્નનો દાણો નાખવા માટે આ ખેડૂતો જોશે. એટલે ખેડૂતો માટે આપણે આજે ફરી વખત આ ભાણવડની ભૂમિ ઉપરથી ભેગા થયા છીએ, ત્યારે એક અપીલ આ માધ્યમથી સરકારને પણ કરવી છે
કે ભાઈ અહીંયા સૌથી મોટું વરણ એ માલધારી વરણ બેઠું હશે. આહિર છે, આપણા કહી શકાય કે રબારી છે, માલધારીમાં ભરવાડ છે, બધા જ લોકો અહીંયા બેઠા છે, ક્ષત્રિયો પણ બેઠા છે. આપણે બધાએ ખેડૂતો માટે પેકેજ આવ્યું 10,000 કરોડ, તો હવે આવનાર દિવસોમાં માલધારી માટે શા માટે પેકેજ ન આવવું જોઈએ પ્રશ્ન પૂછવાનો સમય હવે આવી ગયો છે. કારણ કે આપણા માલધારી ગાય ઢોર રાખતા હોય તો એને નાખવા માટેનો જે દાણચા કહેવાય એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. તો એના માટે પણ કંઈક રાહત આપવામાં આવે, કારણ કે જે પાક હતો બહુમૂલ્યક પાક એ નિષ્ફળ ગયો છે. તો દિવસે ને દિવસે સામાન્ય જનતાને પણ આનો માર પડવાનો છે. એટલે માલધારીઓ માટે પણ એક રાહત પેકેજ આપવામાં આવે, સન્માનનું પેકેજ આપવામાં આવે, જેથી કરીને માલધારીઓ પણ એ પોતાના ઢોર ઢાખરને સારી રીતે સાચવી શકે. અને આ માધ્યમથી છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરમું છું. એ ડાયરાબાજ કલાકારોને પણ કહેવાનું કે ભાઈ જે સ્ટેજ ઉપરથી તમે ખેડૂતોના નામે જે બહુ મોટી બાકાઝીકી કરતા હતા, એ ખેડૂતો માટે જે બાકાઝીકી કરનાર કલાકારો ક્યાં છે ભાઈ? ક્યાં ગયા એ કલાકારો? ખેડૂતો માટે તમને વાત કરવાનો સમય આવ્યો, ખેડૂતોના દુઃખમાં ઉભો રહેવા માટેનો સમય આવ્યો, ખેડૂતો માટે દેવા માફીની માંગણી કરવાનો સમય આવ્યો, ત્યારે એ ડાયરાબાજ કલાકારો ક્યાં ગયા? બિહારમાં ચૂંટણી હાલે છે ત્યાં ગયા, કોક ફરવા વયું ગયું. એટલે હવે ક્યાં પૈસા ઉડાડવાને એ ધ્યાન રાખજો. આવનાર દિવસોની અંદર આ ખેડૂતો, આ શિક્ષણ, એની પાછળ પૈસા જાય, જેથી કરીને આપણું બાળક ભણી ગણીને આગળ વધે. એના માટે એ આપણે બધાએ ભેગું થયા છીએ. ત્યારે આ એક સંદેશ તમને બધાને કહેવાનો કે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે, એ પ્રધાનમંત્રી એ પૂંજીપતિઓનું જ વિચારશે, એ ખેડૂતોનું ક્યારેય નહીં વિચારે. આ માધ્યમ જે છે એ માધ્યમથી એક છેલ્લો નારો લગાવી આપણે બધાએ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જે દેણું છે એ દેણું માફ કરવામાં આવે. આપણું દેણું માફ. જે રીતે પરિવર્તનનો નારો હતો એ રીતે દેણા માફ, એ રીતેનો એક નારો આપણે લગાડવાનો છે. તમારે ખાલી એ નારો ઝીલવાનો છે કે દેણું માફી, દેણા માફી, એ જ નારો ઝીલવાનો છે. જામ જોધપુર માગે, જામનગર માગે, જામ ખંભાળિયા માગે, ગીર સોમનાથ માગે, ગુજરાત માગે, ગુજરાત માગે. બાકી તો જેલના તાલા તૂટશે અને જે પણ ખેડૂતો અને ખેડૂતોના દીકરા જે જેલમાં છે એ આવનાર દિવસોની અંદર છૂટશે. બાકીની જે આગળની વાત છે એ આપણા જે પ્રવક્તા, અહીંયા જે વક્તાઓ જે છે એ કરશે. હમણાં 2 દિવસ પહેલા કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી એક નાનું વાત સાંભળી હતી કે ખેડૂતો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે, એવા ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા વાત કરતા હતા. તો એ પ્રવક્તાને આ માધ્યમથી એક મેસેજ આપી દઉં છું કે જો તમે અને તમારી સરકારે BSNL જો આત્મનિર્ભર બનાવ્યું હોત ને, તો અત્યારે આ જીઓ છે કે અદાણી અંબાણીની જે કંપનીઓ છે ને એ હાવી નો થઈ ગઈ હોત. એટલે આપણે BSNL ને પણ નથી બચાવી શક્યા. આ જે ખેતીનું જે વેપારીકરણ થઈ રહ્યું છે, હમણાં પ્રકાશભાઈ દોંગાએ જે વાત કરી ને કે 4 રૂપિયામાં વેચીએ અને જ્યારે લેવા જઈએ ત્યારે ઈ જ માલ 60 રૂપિયાનો થઈ જાય છે. એ વેપારીકરણ હવે અટકાવવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, બોલો જય જવાન.